बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। खिलवत ग्रंथ पकड़ नंबर 16 चौपाई नंबर 34 पकड़ नंबर 16 चौपाई नंबर 34 આપણે આવ્યા છે। दिल फिरे रंग फिरत है जुस्सा जोश बदलत पण असल इश्क ना बदले जो नेचर रूह न्यामत। ગઈકાલે આપણે જોયું, ગઈકાલે સરસ ચોપાયો જોઈ બે આપણે। कॉल फैल हाल बदले, कॉल फैल हाल बदले पण न छूटे रू इश्क दो बका इनमें नहीं सक। કે કોલ ફેલ હાલ બદલા, આપણને ભલે ગમે ત્યાં જગ્યાએ મૂક્યા હોય। રાજી મહારાજ આપણને ગમે એવા બ્રહ્માંડની અંદર મૂક્યા, આપણને આપણી રહેણી બદલાઈ જાય, આપણી બોલી બદલાઈ જાય, આપણી વિચાર બદલાઈ જાય। આપણી વિચાર શક્તિ બદલાઈ જાય, ભલે બદલાઈ જાય, પણ યાર કોણ છે અત્યારે? આપણી વિચાર શક્તિ બદલાઈ જાય, પણ જે આપણા જે ગુણ છે, આપણી જે નિયામત છે એ કદાપી ન બદલાય। જે આપણે એની ભાષામાં શું કહીએ છીએ? ખાનદાની, લોહીના ગુણ ખાનદાની કહીએ છીએ કે લોહીના ગુણ કહો, એ ન બદલાય। અહીં સંસારની અંદર શું કહે છે ભાઈ? જો એની ખાનદાની જાય છે, એમ ગમે તે હોય એની ખાનદાની ન જાય, એના લોહીના ગુણ એ ન જાય। એમ આપણા જે લોહીના ગુણ છે, પરમધામના જે લોહીના ગુણ છે એ વાહિદત અને ઇશ્ક છે, આપણી ન્યામત આ છે પરમધામની અંદર। એ આપણને ગમે ત્યાં ધની મોકલે, પણ આપણો ઇશ્ક છે એ ઇશ્ક કદાપી ન જાય। અને ઇશ્ક કદાચ એને તમે ધણીના પ્રત્યે ન હોય, ધ્યાન ન હોવાને કારણે, ભૂલી ગયા હોવાને કારણે, શુદ્ધ ન હોવાને કારણે ધણીના પ્રત્યે ન હોય એ ઇશ્ક। પણ એ ઇશ્ક છે ક્યાં હોય? જો આપણે રચા પચા હઈએ ત્યાં હોય, જો આપણે રચા પચા હઈએ ત્યાં હોય। જે આપણી ભાવના છે એ ભાવના કદાપી ન બદલાય। ભાવનાનો અર્થ શું છે અહીંયા આગળ? એક દિલી। દિલ ફિરે રંગ ફિરત હે। હવે શું કહે છે? દિલ ફિરે રંગ ફિરત હે, કે આપણું દિલ ફરી ગયું છે, આપણું દિલ ફરી ગયું છે। આપણી દ્રષ્ટિ ધણીના ચરણોમાંથી હટી અને એ માયાની અંદર આવી ગઈ છે। એટલે દિલ ફિરે રંગ ફિરત હે જોશ जुस्सा जोश बदलत, जुस्सा जोश बदलत। આનું એક સરસ ઉદાહરણ આપું પહેલા, કે જે નદી છે, ચલો નદી છે, નદીનું પાણી વહે છે। હવે સંજોગો વસાત એ પાણીનું વહેણ જે દિશામાં જતું હતું એ દિશામાંથી બદલાઈને થોડું ફંટાઈ ગયું, બીજી દિશામાં ગયું। તો બીજી દિશામાં ગયું તો એનો જે પ્રવાહ હતો, જેનો જોશ હતો, પ્રવાહ હતો, એ પ્રવાહ ધીરો થયો કે વધ્યો? ચલો વધી ગયો, એના કરતા વધી ગયો અથવા ઓછો થયો। બીજી દિશાની અંદર વહેણ ઉત્તરમાં જતું હતું, એની જગ્યાએ દક્ષિણમાં જવાનું શરૂ થઈ ગયું વહેણ, અથવા પૂર્વમાં જવાનું શરૂ થઈ ગયું વહેણ, ફંટાઈ ગઈ। પણ જે જોશ હતો એ જોશ કદાચ વધ્યો, એના કરતા જોશ વધી ગયો। પણ જે પાણીના જે ગુણ છે એ ગુણ બદલાય છે? પાણીના જે ગુણ છે એ ગુણ બદલાય છે? નથી બદલાતા।
એના એ જ ગુણ હોય છે. એમ અહીંયા આગળ આપણું જે દિલ છે એ દિલ બદલાઈ ગયું. અહીંયા આવીને આપણું દિલ બદલાઈ ગયું. કેમ બદલાઈ ગયું દિલ? કે આપણું દિલ ધણીના ચરણોની અંદર હતું, તુહી તુના ભાવની અંદર હતું. આપણું દિલ ધણીનું દિલ એક હતું. એ હવે દિલની ભાવના બદલાઈ ગઈ. અહીંયા આગળ આવીને આપણું દિલ ક્યાં આવી લાગી ગયું? આ માયાની અંદર લાગી ગયું. તો આપણો જોશ પણ બદલાઈ ગયો, આપણી રહેણી પણ બદલાઈ ગઈ. એટલે જુસ્સા જોશ બદલત, જુસ્સા જોશ બદલત, બધું બદલાઈ ગયું. પણ અસલ ઇશ્ક ના બદલે જો નેચલ રૂહ ન્યામત. પણ જે આપણો અસલ ઇશ્ક છે એ કદાપી ન બદલાય. જે આપણો ઇશ્ક છે એ ઇશ્ક ન બદલાય મીન્સ કે ઇશ્ક એનો એ જ રહે, ઇશ્ક એનો એ જ રહે. પણ દ્રષ્ટિ બદલાઈ છે. કદાચ એ ઇશ્ક છે માયાની અંદર આપણે આવી જવું, પણ એ ઇશ્ક ચાલુ ને ચાલુ રહેવાનો. એ ઇશ્ક ચાલુ ને ચાલુ રહેવાનું, બદલાય નહીં. હવે એને બદલવો હોય તો જો અસલ જગ્યાએ ઓરિજિનલ જગ્યાએ પાછો લાવવો હોય તો એમાંથી આપણે છોડવો પડે અને ઓરિજિનલ જગ્યાએ લાવવો પડે. આ છે શું? ઇશ્ક. તો જો નેચલ રૂહ નિયામત, જો રેચલ ન્યુ નામક. નેચલ રૂહ નિયામત, શું એનો અર્થ શું થાય? કે રૂહોનો આ મૂળ ખજાનો છે. રૂહોનો ખજાનો છે, રૂહોની નિયામત છે. આ રૂહોની ખાનદાની છે, એ કદાપી ન બદલાય. હવે સુંદર સાથ વિચારો, આજે 2 ચોપાઈ છે એની પર વિચારો કે આપણી ભાવના છે, આપણી ભાવના છે, આપણો ઇશ્ક છે, એ ઇશ્ક અત્યારે ક્યાં છે? આપણે ભાવના એટલે શું? તમે એનો એક સરસ એકદિલી એટલે શું? અહીંયા આગળ આ સંસારની અંદર એકદિલી શું? તો આપણી જે દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ છે એ સંસારની અંદર છે. ભલે સંસારની અંદર રહી, પણ આપણી જે દયા ભાવના છે એ બધા સાથે એક સરખી હોય, બધા સાથે સરખી છે કે ભાઈ દયા, કોઈની જોઈને દયા આપણને આવે. તો આ બધી ભાવના આવે છે ક્યાંથી? એ હૃદયમાંથી આવે છે ભાવના. એ હૃદયમાંથી આ બધી ભાવના આવે છે. કોઈની પર દયા આવે, કોઈની પર આપણે સારું કરવાનું વિચારીએ, તો આ બધી ભાવના આપણા હૃદયમાંથી આવે છે. અને છે શું? આપણી નિયામત છે. કેમ બીજાને નથી આવતી અને આપણને આવે છે? એની પાછળનું કારણ છે શું? ઇશ્ક. કોઈની પર પ્રેમ આવે, ભલે લક્ષ બીજે છે, ભલે લક્ષ માયાની અંદર છે, પણ એ ભાવના તો બદલાતી નથી ને, એ ઇશ્ક નથી બદલાતો. અને એ જે ધારા વહી રહી છે, એ ધારા વહી રહી છે. કઈ ધારા? કે ઇશ્ક અને વાહિદતની જે ભાવના વહી રહી છે એને ઉલટાવી દો. બીજું કશું જ નથી ઉલટાવવાની જરૂર. આને ઉલટાવી દો. જે ભાવના આપણે પરિવાર માટે રાખીએ છીએ, જે ભાવના આ બ્રહ્માંડ માટે રાખી છે, એ ભાવના ધણીની માટે રાખો. જે ઇશ્ક છે એ ઇશ્ક છે આ પરિવાર માટે છે. ઇશ્ક જે ઇશ્ક છે આ બ્રહ્માંડનો, બ્રહ્માંડ માટે ઇશ્ક કરી રહ્યા છે, બ્રહ્માંડને ઇશ્ક કરી રહ્યા છે. ધણીને કરો ઇશ્ક. આને ઉલટાવી દો તો આપણી નિયામત છે આપણને મળી જશે, તો આપણી રૂહ જાગૃત થઈ જશે. रूहो सबो इश्क का, रूहो सबो इश्क का किया बड़ा मजबूर, इस वास्ते बेवरा इश्क का मुझे दिखलावाना जरूर. राजी महाराज અહીંયા કહી રહ્યા છે, કોને? સામાજીને કહી રહ્યા છે અહીંયા કે રૂહો સબો ઇશ્ક કા, કે આજે જે છે આ ઇશ્કની બધી ચર્ચા થઈ, આ ઇશ્કની ચર્ચા થઈ રહી છે. સવારથી સાંજના 4:30 વાગ્યા સુધી આ ચર્ચા થઈ રહી છે.
અને આ ચર્ચાની અંદર પોતપોતાનો ઈશ્ક છે એ વધારે બતાવ્યો છે. કિયા બડા મજબૂર, આનો બધો શોર થયો, આનો બધું બડી ચર્ચા થઈ આની. અને એટલા માટે રાજી મહારાજ શું કે છે, હવે તો આનો ફેસલો થવો જોઈએ કે રોજ શું આની આ વાત, શું આની આ વાત, શું આની આ વાત. આપણે નહીં કહેતા કે કોઈ આગળ રોજ એકની એક વાત કરતો હોય તો આપણે શું કંટાળીએ કે ન કંટાળીએ કે ચલો ભાઈ હવે છોડો આને, અથવા એનો ચુકાદો લાવી દો. એમ રાજી મહારાજ પરમધામની અંદર આ રોજ આ ઈશ્કરબદ્ધ થતો હતો અને આજે એ એટલી ચરણ સીમા પર પહોંચી ગયો તો કે હવે આનો તો બેવરો થવો જોઈએ. એટલે ઈસ વાસ કે બેવરા ઈશ્ક કા, અને આટલા માટે આ ઈશ્કનો બેવરો થવો જોઈએ. હવે તો આનો ફેસલો, બેવરો મીન્સ આનો ફેસલો થવો જોઈએ. મુજે દિખલાવના જરૂર, રાજ્ય મહારાજ કે હવે મારે એમને બતાવવું પડશે. इश्क बेवरा देखने एक तुम्हें दिखाऊं ख्याल, इश्क तो लुक रूह के छुटे ना बदले हाल. इश्क बेवरा देखने કે હવે જે આ ઈશ્કરબદ્ધ જે કર્યો હતો આપણે, એટલી ચરણ સીમા પર પહોંચી ગયો હતો, હવે કે આનો ચુકાદો થવો જોઈએ કે. અને એટલા માટે રાજી મહારાજ કહે છે, એક તુમે દિખાઉ ખ્યાલ, તમે કહી નહીં ગયા હો, તમે મારા ચરણોની અંદર હશો, હું તમને ખાલી એક ઝલક બતાવો એની. ખ્યાલ મીન્સ એક એની ઝલક બતાવો તમને. इश्क तोलुक रूह के, इश्क तोलुक रूह के. જે આ ઈશ્ક છે, જે આ પ્રેમ છે, એ પ્રેમનો સંબંધ કોની સાથે છે? તો પ્રેમનો સંબંધ રૂહ સાથે છે. આ પ્રેમનો સંબંધ કોની સાથે છે? તો રૂહ સાથે છે. છૂટેના બદલે હાલ, છૂટેના બદલે હાલ. એ જે રૂહ સાથેનો જે ઈશ્કનો સંબંધ છે, સુંદર સાથ આજે સમજી લો, રાજી મહારાજ ઘણું બધું કહી રહ્યા છે. જે આપણી ન્યામત છે, આપણી જે ન્યામત છે, એ ન્યામત ગઈકાલે આપણને વાહિદત પર કહ્યું, આજે ધની આપણને ઈશ્ક પર કહી રહ્યા છે. આપણી ન્યામત પર કે તારી ન્યામત શું છે એને તો તું સંભાળ. કે જે ઈશ્ક છે, એ ઈશ્કનો સંબંધ કોની સાથે છે? રૂહ સાથે છે. ઈશ્કનો સંબંધ કોની સાથે છે? તો રૂહ સાથે છે સંબંધ. તો પછી તમે ગમે તે જગ્યાએ જાઓ, એમ કે છે, પણ એ ના તો તૂટવો ના, એ તૂટે નહીં કદાપી. છૂટે ના બદલે હાલ, છૂટે ના બદલે હાલ. કે તમે કોઈ પણ પરિસ્થિતિની અંદર હો, પણ જે રૂહ સાથેનો જે ઈશ્કનો સંબંધ છે, એ સંબંધ કદાપી ન છૂટે. આ ધની કેમ આપણને બતાવી રહ્યા છે, કેમ સમજાય? વાહિદત, ગઈકાલે વાહિદત વિશે આ પણ કહ્યું, અને આજે ધની ઈશ્ક વિશે આપણને કહી રહ્યા છે. શા માટે કહી રહ્યા છે વિચારો. છેલ્લામાં છેલ્લું કે આપણી જે ન્યામત છે, એ ન્યામત આપણને બતાવી રહ્યા છે, વાહિદત અને ઈશ્ક. કે તમે ગમે તે કરો, એ તો આપણા લોહીના ગુણ છે, એ કદાપી ન બદલાય. અને એનો સંબંધ લોહીના ગુણ છે, એનો સંબંધ કોની સાથે છે? આત્મા સાથે છે. પછી તમે ગમે ત્યાં જાઓ, છૂટેના બદલે હાલ, છૂટેના બદલે હાલ, ગમે ત્યાં તમે જાઓ, એ કદાપી ન છૂટે. અહીંયા આવીને જુઓ હવે શું થયું છે. એ રૂહ સાથેનો જે ઈશ્ક છે, જે વાહિદત છે અને ઈશ્ક છે, બંને
બંનેની વાત કરીએ. આ બંને જે છે એ બંને અહીંયા છૂટ્યા છે કે નથી છૂટ્યા? છૂટ્યા છે એનો મતલબ કે આપણા જે ગુણો છે એ ગુણ નથી છૂટ્યા. આપણાની અંદર દયા ભાવના છે, આપણાની અંદર પ્રેમ છે, એવું નથી કે નથી. આ છે, બંને છે. દયા ભાવ છે અને પ્રેમ પણ છે. પણ એ પ્રેમ અને દયા ભાવ ક્યાં છે? તો આ માયાની અંદર છે. આપણા ગુણ છે બદલાય નહીં. જેમ નદી છે, નદી પોતાનું વહેણ છે, એ કદાચ એનું વહેણ બદલાઈ ગયું, નદીનું વહેણ બદલાઈ ગયું, પણ એ જે પાણી છે, નદીનું જે પાણી છે, એ પાણીના ગુણ તો એના એ જ છે. એમ આપણા આત્માના ગુણ તો એના એ જ છે. નદી જે દરિયાને મળવા જતી હતી, ત્યાંથી એનો ફોટો ફંટાઈ ગયો અને ફોટો ફંદાઈ ગયો તો જોશ પણ બદલાઈ ગયો, હાલ પણ બદલાઈ ગયા, બધું બદલાઈ ગયું. પણ જે પાણીના ગુણ છે એ બદલાય? એમ આનો સંબંધ કોની સાથે છે? વાહિદત અને ઇશ્કનો સંબંધ કોની સાથે છે? તો રૂહ સાથે છે. અને એટલા માટે રાજજી મહારાજ શું કે છે કે તારી રૂહને તું જગાવ. મહામતી આપણને શું કે છે કે રૂહને તું જાગૃત કર. તારી રૂહ જાગૃત થઈ જશે તો આ બધી જ નિયામત તને મળશે પાછી. રૂહને કેમ જગાડવાની, કેમ અંદરના ચક્ષુ ખોલવાના? એની પાછળનું મેઇન કારણ આ છે. બાહ્ય ચક્ષુ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલો, એની પાછળનું મેઇન કારણ આ છે કે તમારો વાહિદત અને ઇશ્ક છે એ આત્મ જાગૃત થઈ જશે. તો આત્મ જાગૃત થઈ જશે તો વાહિદત અને ઇશ્ક છે એ માયામાંથી હટી અને ધણીના ચરણોની અંદર જશે. તો હિતુના ભાવની અંદર જીવીશું. પછી રૂએ અર્શ અજીમ કી ताए लगे न कोई नुकसान, ऐसा खेल दिखाऊं तुम्हें जो कुछ ना रहे पहचान. રૂએ અર્શ અજીમ કી, રૂહે તો પરમધામની છે. તાએ લગે ન કોઈ નુકસાન, તાએ લગે ન કોઈ નુકસાન, કે એમને કોઈ નુકસાન ન થઈ શકે, એનો કોઈ વાર વાંકો ન કરી શકે. નુકસાન ન થઈ શકે મીન્સ એમનો રૂહોનો બ્રહ્મ સૃષ્ટિનો કોઈ વાર વાંકો ન કરી શકે. કોણ બતાવી રહ્યું છે? ધની બતાવી રહ્યા છે આપણને. આપણે શું કરીએ છીએ? આપણે કરીએ છીએ શું? સુંદર સાથ મોમીનો જે છે, મોમીનો શું કરી રહ્યા છે? હનુમાન ચાલીસા કરી રહ્યા. કેમ ભાઈ? ભૂત પિશાચ ના આવે. વીંટ્યો પહેરી રહ્યા છે. આ નડે છે, પેલું નડે છે, પેલું નડે છે, પેલું નડે છે. આની બાધા રાખે, આની બાધા રાખે, આની બાધા રાખે. શા માટે? આ માને, તે માને, પેલું માને. ચલો એ તો છોડો. અમુક સુંદર સાથ તો એવા છે કે મેં આજે રાજજી મહારાજનો ઠાર માન્યો છે. કેમ? ભાઈ આ નતું થતું, તે થયું એટલે મારે ઠાર મળ્યો છે. બીજી બાજુ રાજજી મહારાજ શું કહી રહ્યા છે કે રૂહોનો કોઈ વાર વાંકો ન કરી શકે. આપણા માટે આપણી સાથે જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તાને મોકલેલા છે આપણી રક્ષા માટે. અને તેમ છતાં પણ રૂએ અર્શ અજીમ કી તાએ લગે ન કોઈ નુકસાન, ऐसा खेल दिखाऊं तुम्हें जो कुछ ना रहे पहचान. કે હું તમને એવો ખેલ બતાવીશ. આગલી ચોપાઈમાં શું કહ્યું કે હું તમને ખાલી એક तुम्हें दिखाऊं एक ख्याल. અહીંયા શું કે છે કે એવો તમને ખેલ બતાવું કે તમે તો પરમધામથી ક્યાંય જવાના નથી, આવવાના નથી, ધણીના ચરણોની અંદર છે. પણ તમને એક એવો ખ્યાલ બતાવો, એવો કે તમે આ બધી જ પહેચાન ભૂલી જશો. ऐसा खेल दिखाऊं तुम्हें जो कुछ रहे
જો કુછ ના રહે પહેચાન, કોઈ પહેચાન નહીં રહે. આપણે કોણ છે, ધની કોણ છે, ધામ ક્યાં છે, કશી પહેચાન નહીં રહે. ऐसा इश्क तुम पे रूसे क्यों ए ना छूटत, पण ए खेल इन बात का जगाए बिना जागत. કે રૂહો, રાજ્ય મહારાજ કહે છે કે એસા ઇશ્ક તુમ પે, કે રૂહો તમારો એવો ઇશ્ક છે, એમ કે છે, એ કદાપી નહીં છૂટે તમારે. એ આપણી ન્યામત છે, રૂહની ન્યામત છે આ. એસા ઇશ્ક તુમ પે, આવો આપણો ઇશ્ક છે, રૂહોનો આવો ઇશ્ક છે. પણ અહીંયા આપણને બતાવી રહ્યો છે, તો પહેલું તો આપણે સરસ લાગ્યું કે આવો તો આપણો ઇશ્ક છે. ધની કહી રહ્યા છે અને ધની બતાવી રહ્યા છે, તો હા ભાઈ સરસ, ધની તો આપણા વખાણ કરી રહ્યા છે, આટલો તમારો સરસ ઇશ્ક છે. પણ બીજા ત્રીજા ને ચોથા ચરણમાં શું કે છે તો સાંભળો તમે. એસા ઇશ્ક તુમ પે રૂસે ક્યોં એ ના છૂટત, એ ઇશ્ક છે કદાપી ન છૂટે, એ ઇશ્ક કદાપી ન છૂટે. પણ ત્રીજું ને ચોથું ચરણ આપણને શું કહી રહ્યું છે જુઓ. પણ એ ખેલ ઇન બાત કા, આ પ્રકારનો ખેલ છે, આ પ્રકારનો એવા પ્રકારનો ખેલ હું બતાવીશ તમને કે જેનાથી તમને જગાવીએ છીએ છતાં પણ તમે જાગૃત નહીં થાવ. જગાએ બી ન જાગત, આવો ઇશ્ક છે તમારો, આવો ઇશ્ક છે. એ ઇશ્ક કદાપી ન છૂટે. આપણો જે ઇશ્ક છે એ કદાપી ન છૂટે. પણ હું તમને એવો ખેલ બતાવીશ કે તમને જગાવીશ પણ તમે જાગશો નહીં. જે મહારાજ કે હું તમને જગાવીશ પણ તમે જાગશો નહીં. છઠ્ઠા દિવસની લીલાની અંદર જુઓ. હવે ધની આપણને બધું જ આપી દીધું છે, જરેની સૂઝ પર છે. આપણને કોઈ પ્રકારનો સંશય નથી. બેસક થઈ ગયા છે, બેસક ઇલમથી આપણે બેસક થઈ ગયા છે. પણ તેમ છતાં પણ આપણે જાગૃત થતા નથી, આપણી દ્રષ્ટિ ફરતી નથી. પરિવાર બીજું બધું છોડી દીધું, પણ શું નથી છૂટ્યું આપણાથી? તો પરિવાર નથી છૂટ્યો. બીજાની કોઈની વાત નહીં, મારી વાત કરો. જો કાલ પરિવાર આવી ગયો તો શું થયું? મારે નથી ચર્ચા. બીજાની કોઈની વાત તો છોડો. કહેવાનો મતલબ કે હજુ આ નથી છૂટ્યું આપણાથી. અને જ્યારે આપણને અસલ ઇશ્કની પહેચાન થશે, અસલ ઇશ્કની ક્યારે અસલ ઇશ્કની પહેચાન થાય? કે અસલ અકલથી આપણે વિચારીશું તો. ફનાની અકલથી વિચારીશું, પહેચાન થશે, નો ડાઉટ. ફનાની અકલથી વિચારીશું તો પહેચાન થશે, બસ ખાલી પહેચાન જ રહેશે. પણ જો અસલ અકલથી વિચારીશું, આપણે દિલથી આનો વિચાર કરીશું, દિલથી આનો વિચાર કરીશું, તો આપણને અસલ પહેચાન થશે. અને જ્યારે અસલ પહેચાન થશે ત્યારે ગૌપછવદ સમજીને આ સંસાર પણ છોડી દઈશું, આ પરિવાર પણ છોડી દઈશું. આમાં કોઈ મન મેખ નથી. અને એના માટે ભીતરની મુસાફરી કરવી જરૂરી છે. બહારના ચક્ષુ બંધ કરી અને ભીતરની મુસાફરી કરો. દિલને જાગૃત કરવું પડશે, દિલ પર વિચાર કરવો પડશે, દિલથી વિચારતા શીખવું પડશે. તો આપણી આત્મ જાગૃત થશે. અને આત્મ જાગૃત થઈ ગઈ તો આત્મની નિયામત છે વાહિદત અને ઇશ્ક. અને એ ઇશ્ક અને વાહિદત કોનો છે? તો ધની પ્રત્યે છે, પરિવાર પ્રત્યે નથી. તો એ તર્ત મોહ ત્યાંથી છૂટી જશે અને એ જ મોજ ધનીના ચરણોમાં જાગૃત થઈ જશે.
તો ગૌ પછવતે સમજીને સંસાર છોડી દઈશું. નથી છૂટતું એની પાછળનું કારણ કે આપણો જે ઈશ્ક છે એ ઈશ્ક અત્યારે એનું વહેણ બીજી જગ્યાએ વહી રહ્યું છે અને એના કારણે જગાવતા જાગૃત નથી થતા, દિલથી વિચારતા નથી. એટલે મેં છુપાવું તુમસે તુમ પાઈ ન શકો મુજ. રાજ્ય મહારાજ કહે છે હું તમારાથી છુપાઈ, હું તમારી સામે છું, તમારા ચરણોની, તમે મારા ચરણોની અંદર બેઠા છો, હું તમારાથી છુપાઈ જઈશ પણ તમે મને મળી નહીં શકો, તમે મને જોઈ નહીં શકો, તમે મને દેખી નહીં શકો. ના પાઓ તરફ મેરી કો એસા ખેલ દિખાઉં, હું તમને આવો ખેલ બતાવીશ. મારા ચરણોમાં હોવા છતાં પણ તમે મને જોઈ નહીં શકો. આપણી દ્રષ્ટિ છે ક્યાં? આપણી દ્રષ્ટિ છે ક્યાં? પરમધામની અંદર આપણી આંખો ખુલી છે અને આપણી દ્રષ્ટિ ધનીના ચરણો, ધનીના આંખોની અંદર છે. ધનીના આંખોની અંદર છે અને ધનીના આંખોની અંદર છે શું? ધનીના આંખોમાં જો પ્રેમ હોત તો આપણને મળી ગયો હોત, આપણે જાગૃત થઈ ગયા હોત, પણ ધનીની આંખોની અંદર સાહેબી છે. અત્યારે ધનીની આંખોની અંદર સાહેબી છે. સતબ્રહ્મને પોતાના દિલની અંદર લીધેલા છે અને સતબ્રહ્મને દિલની અંદર લીધેલા છે એટલે રૂહો વેર વિખેર થઈ ગઈ છે. અને ધની કે હું ખેલ બતાવું તો રૂહો ધનીની આંખોની અંદર જોઈ રહ્યા છે. રૂહો ધનીની આંખોની અંદર જોઈ રહી છે તો ધની આપણને શું બતાવી રહ્યા છે? સાહેબી બતાવી રહ્યા છે, અક્ષરની લીલા બતાવી રહ્યા છે. અને એના કારણે આપણને ધની દેખાતા નથી. હવે અહીંયા શું કે છે? અહીંયા આગળ જે આત્મ દ્વારા જોઈ રહ્યા, આપણી દ્રષ્ટિ ફેરવી નાખી, આપણે દ્રષ્ટિ ફેરવી નાખી, આપણે આને આત્મ કહીએ છીએ. આપણે સુરતા ફેરવી નાખી. આપણી સુરતા અત્યારે ક્યાં છે? તો સુરતા ધનીના ચરણોની અંદર હોવી જોઈએ. સુરતા ધનીના ધામના લીલાઓની અંદર આપણી સુરતા હોવી જોઈએ. આપણી સુરતા ક્યાં હોવી જોઈએ? ધનીના ચરણોની અંદર, ધામની લીલાઓની અંદર, ધનીની સેવાની અંદર હોવી જોઈએ. પણ એ સુરતા ક્યાં છે? ધનીની આંખોની અંદર છે આપણી સુરતા. અને ધનીની આંખોની અંદર સુરતા છે તો ધનીએ પોતાના દિલમાં શું લીધેલું છે? સાહેબી લીધેલી છે. અને એના કારણે ધની આપણી સામે હોવા છતાં પણ આપણે ધનીને નહીં જોઈ શકતા. આનું સરસ ઉદાહરણ તો આપણે બેઠા આવીએ, બપોરે જમવા બેઠા આવીએ, ટીવી ચાલુ છે, તો ટીવીની અંદર એવો કોઈ પ્રોગ્રામ આવતો હોય તો આપણે ટીવીની અંદર એટલા મશગુલ થઈ ગયા છીએ એ જોવાની અંદર, તો આજુબાજુ શું થઈ રહ્યું છે એની કશું જ તમને ખબર નથી હોતી. પેલી પત્ની બોલાય કરે, તમને રોટલી આપું, તમારે જોઈએ છે, આ પેલું જોઈએ છે, પણ ના, આપણી દ્રષ્ટિ ત્યાં એની સાથે પરવાઈ ગઈ છે. એટલે આજુબાજુ શું થઈ રહ્યું છે કશી શુદ્ધ નથી. એમ આ જ વસ્તુ પરમધામની અંદર આપણી સાથે થઈ છે. હવે એ દ્રષ્ટિ, એ નજર આપણી તોડવાની છે. ટીવીમાંથી એ નજર તોડવાની છે. ટીવીમાંથી એ નજર ક્યારે તોડે? કો તો લાઈટ બંધ થઈ જાય તો, કો તો આપણને હલાવે કોક અને બીજું કશું કેના કરતા સારું બતાવે તો. અને એ ધની આપણને કરી રહ્યા છે. એ દ્રષ્ટિ તોડવા માટે ધની આપણને અહીં આગળ બેસક ઇલમથી સમજાવી રહ્યા છે. તારો ઈશ્ક ક્યાં ગયો? તું શું જોઈ રહી છે? આ ધની કરી રહ્યા છે. રૂહ અલ્લાહ આવીને આ બધું કરી રહ્યા છે. અને આવો માયાનો ખેલ આપણને ધનીએ બતાવ્યો છે. और कहूं जाए छिपोगे કે हमको करोगे दूर કે ઇતહી બેઠે દિખાઓગે ધની અપને હજૂર. ત્યારે રૂહો પૂછે છે તમે મને જોઈ નહીં શકો, આ છે તે છે. ધની કહી રહ્યા છે ત્યારે રૂહો પૂછી રહી છે કે તમે કઈ જતા રહેશો, તમે કઈ જતા રહેશો. और कहूं जाए छिपोगे, કઈ જઈને छिपाई જશો તમે, એમ છે કે हमको करोगे दूर. આ રૂહો પૂછે છે કે અમારાથી દૂર તમે જતા રહેશો.
કે इतही बैठे दिखाओगे કે અહીંયા બેઠા બેઠા બધું બતાવશો અમને. ધની अपने હજૂર વિચારો, તમે ક્યાં જશો? રૂહો પૂછી રહી છે ધને. ધને જયારે આવું કહ્યું ત્યારે રૂહો બધું પૂછી રહી છે. ધની જવાબ આપી રહ્યા છે, दूर कहूं ना जाऊंगा, दूर कहूं ना जाऊंगा, तुम बैठो पकड़ चरण. ધની કહે છે હું તો દૂર કહી નથી જાણો, તમે મારા ચરણ પકડીને બેસી જાઓ. तुम बैठो पकड़ चरण. खेल देखोगे इतही तुम मिल सब मोमिन. खेल देखोगे इतही, અહીંયા આગળ જ તમે પરમધામની કહીએ, પરમધામની બહાર આવ્યા નથી ને ગયા નથી, પરમધામ છોડ્યું નથી આપણે. ગઈકાલે બતાવ્યું કે પરમધામની એક કાંકરી છે, આવા કરોડો બ્રહ્માંડ જો ઉડાવી દે તો મોમીન આવો તો શું થાય? વિચારો તો ખરા, કેવી રીતે મોમીન આવી શકે? એટલે ધની કહે છે કે તમે તો મારા ચરણોની અંદર છો, તમે મારા ચરણોની અંદર છો, તમે કઈ ગયા નથી ને આવ્યા નથી, અને તેમ છતાં હું તમને આવો ખેલ બતાવીશ. हम सब मिल बैठ के, हम सब मिल मोमिन बैठ के पकड़ तुम्हारे चरण, तब कहा करसी फार्मोसी जब बैठे होय एक तन. રૂહો હવે અંદરો અંદર વિચારી રહી છે. જો ધની તમે આવો ખેલ બતાવવાના હોય તો પછી કે રૂહો આપણે એક તની થઈને બેસે, દાડમની કડીઓની જેમ બેસી જઈએ, પછી આપણને ફાર્મોસી શું કરવાની છે? પછી આપણને ફાર્મોસી શું કરવાની છે? हम सब मिल मोमिन बैठेंगे, हम सब मिल मोमिन बैठेंगे. रूहो કહી રહી છે, રૂહો બતાવી રહી છે, પકડ તુમારે ચરણ, પકડ તુમારે ચરણ. ધની અમે તમારા ચરણોની અંદર બેસીશું. પણ કેવી રીતે બેસીશું? તો જો તમે તો કે છે પકડ તમારે ચરણ, પણ શું કે છે? જબ બેઠે હોય એક તન, જબ બેઠે હોય એક તન. દાડમની કડીઓની જેમ બેઠેલી છે આપણે, ઉપરા ઉપર જાણ એક જ વસ્તુ હોય. આનો અહેસાસ ક્યારે થાય? તો એક તન છે એવું તમારે સમજવું હોય તો એનું સરસ ઉદાહરણ, ક્રિકેટ મેચ આપણે જોઈ રહ્યા છીએ, ક્રિકેટ મેચ જોઈ રહ્યા છીએ આપણે. હવે અંધારું થઈ રહ્યું છે, અંધારું થઈ રહ્યું છે, એટલે ત્યાં આગળ ગ્રાઉન્ડની અંદર લાઇટ ચાલુ કરે, ફ્લડ ચાલુ કરે. પણ જે લાઇટ ચાલુ કરે છે એ બોક્સ તમને દેખાય છે તો ખરું, એક જ પ્રકાશ આવતો હોય એવો લાગે. પણ અંદર તમે જોયો તો નાના 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 ઘણા બધા બલ્બ હોય છે. અને એનો પ્રકાશ આવી રહ્યો છે, અને આપણને એવું લાગે કે એક જ છે. એક બલ્બ, બધા જ એક બલ્બો બધા એક સાથે ચાલુ થાય એટલે આપણને એક જ આપણને પ્રકાશ આવતો હોય એવું દેખાય. પણ અંદર અનેક નાના નાના બલ્બો છે. એમ અહીંયા આગળ પણ શું કે છે? ધની અમે તમારા ચરણ પકડીને બેસીશું, પણ કેવી રીતે? આવી રીતે બેસીશું. તો ફાર્મોસી અમને શું કરવાની છે? ફાર્મોસી અમને શું કરવાની છે? તબ કહા કરસી ફાર્મોસી, તબ કહા કરસી ફાર્મોસી. ફાર્મોસી શું કરવાની છે અમારી? ગલે બાત સબ લેકે મિલ બેઠોગે એક હોય, તો ફાર્મોસી કહા કરે હોય ન જરા જુદાગી કોય. ગલાની અંદર ગલા પરવીને બેઠેલા છે આપણે, દાડમની કડીઓની અંદર જેમ બેઠેલા છે
તો શું કહે છે? મિલ બેઠેંગે એક હોય, મિલ બેઠેંગે એક હોય. તો ફાર્મસી કહાં કરે? તો ફાર્મસી શું કરવાની છે આપણને? હોય ને જરા જુદાગી, કોઈ જુદાગી ન હોય તો પછી ફાર્મસી શું કરવાની છે? હવે સુંદર સાથ અહીંયા વિચારો તો મંદિરની અંદર પારાયણ ચાલી રહ્યું છે અને જો કોઈ વચમાં આવીને બેસી જાય તો અહીં વચમાં ચોવાઈ જગ્યા છે ને કેમ નહીં બેઠી? થોડી આગી ખસ. વિચાર કરો સુંદર સાથ, આ બધી જ આપણને શુદ્ધ છે, પણ જો કોઈક અંદર આવીને બેસી ગયું તો શું થાય છે? વિચારો. જગ્યા નથી નહીં, ક્યાં બેસી ગઈ? પરમધામની અંદર તો આપણે બધા એક છે, એક જૂથ છે એ રીતે બતાવે છે. હાથમાં હાથ ગાલીને બેસેલા છે, આપણે દાડમની કડીઓની જેમ બેઠેલા છે. અને અહીંયા આગળ જો કોઈક નજીક આવ્યું હોય તો આ ક્યાં આવી અત્યારે? સુંદર સાથ, આનો વિચાર કરો. જ્યાં સુધી શુદ્ધ નથી ત્યાં સુધી આ બધું જ કરતા હતા આપણે. હવે શુદ્ધ આવી ત્યારે આ વિચારવાનું છે. એક તની અને એક દિલી કરતો શીખો. એક તની અને એક દિલી કરતો શીખો. આપણે બધા એક જ છે. આપણે બધા એક જ છે. આપણો એક જ પરિવાર છે અને એ સત પરિવાર છે. આપણો સાચો પરિવાર છે. આપણો આ તો નાશવંત પરિવાર બનાવીને બેઠેલા છે. એ સાચો પરિવાર છે. એની સાથે એક દિલી કરો, એની સાથે ઈશ્ક છે એ ઈશ્ક કરો. જે પ્રેમ છે, પ્રેમ અને આ જે પ્રેમ છે એ પ્રેમ ધનીની દેન છે. અને જેટલો આપશો એટલો વધશે, જેટલો આપશો એટલો વધશે. જેતે કોઈ મોમીન સો બેઠે તલે કદમ, तो तुम्हारे रसूल का फेरे नहीं हुक्म. जेते कोई मोमिन सो बैठे तले कदम, કે અહીંયા આગળ જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ છે જે ધણીના ચરણોની અંદર બેઠેલી છે. સાંભળજો સુંદર સાથ, જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ છે એ ધનીના ચરણોની અંદર બેઠેલી છે, એક તની અને એક દિલીથી. એ અને આપણને આટલો બધો ઇલમ મળ્યો છે, બેસક ઇલમ મળ્યો છે. તો પછી તો તુમારે રસૂલ કા, તો તુમારે રસૂલ કા, તુમારે રસૂલ. અહીંયા કોણ શું કહ્યું છે? તુમારે રસૂલ કા. રસૂલ કોણ હતું? તુમ્હારે રસૂલ શબ્દ જો વાપરે છે. સો તો તુમ્હારે રસૂલ કા ફેરે નહીં હુકમ. કહેવાનો મતલબ કે સ્વામી પ્રાણનાથજીની જે વાણી છે, વાણી પ્રમાણે કેમ નથી ચાલતા? ફેરે નહીં હુકમ. ધનીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર આપણે કેમ નથી ચાલતા? એ તુમ્હારે રસૂલ આ છે. ધનીએ આપણને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર આપણે કેમ નથી ચાલતા? કહીએ છીએ આ બધું ધની કે છે, આ બધું મિથ્યા છે, ફોક છે, આ છે, તેમ છતાં આપણે એને છોડતા નથી. ધની કે છે તું બાહ્ય ચક્ષુ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલતા નથી. ત્યાં આગળ પરમધામની અંદર તો ધનીને વળગીને રહ્યા છે. આપણે ધનીના ચરણોની અંદર આ રીતે બેઠેલા છે, વળગીને રહેલા છે. અને અહીંયા આગળ
એ જ ધની આપણને બતાવી રહ્યા છે, એને લેતા નથી. આ બ્રહ્મ સૃષ્ટિની રીત છે. ધની આપણને અહીંયા આગળ કહી રહ્યા છે, આપણને ચોટ મારી રહ્યા છે, આપણી હસી કરી રહ્યા છે. જે તે કોઈ મોમીન સો બેઠે તલે કદમ, જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ છે. કારણ કે અહીંયા આગળ તો બ્રહ્મ સૃષ્ટિ હોય, ઈશ્વરી સૃષ્ટિ હોય અને જીવ સૃષ્ટિ હોય. માફ કરજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. એટલે જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય, એમ કે છે, જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય, જે ધનીના ચરણોની અંદર બેઠેલી હોય, જેને આટલી શુદ્ધ છે, આટલી શુદ્ધ છે મીન્સ ધનીના તારતમની, ધનીની વાણીની આપણને આટલી સમજ પડી છે, અને તેમ છતાં રસૂલ તુમારે રસૂલ સ્વામી પ્રાણનાથજીના વચનોને આપણે કહેવાના મતલબ સ્વામી પ્રાણનાથજી જે માર્ગ બતાવે છે, એ માર્ગ પર આપણે ચાલતા નથી. તો તુમારે રસૂલ કા ફેરે નહીં હુકમ, એ જે માર્ગ બતાવે છે, એ જે રસ્તો બતાવ્યો છે, એ માર્ગ છે. એમના વચનોને કદાપી ન ભૂલે, એમના વચનોને કદાપી અવગણના ન કરે. રસૂલ સાહેબના હુકમો મને નહીં કામ. વિચારો કે આપણે સુંદર સાધ ધનીએ જે બતાવ્યો છે, માર્ગ પર ચાલીએ છીએ. જાતે વિચારો, પોતાના આપણા દિલથી વિચારો, પ્રયત્ન કરો. બ્રહ્મ સૃષ્ટિનો આપણે બધાએ દાવો કર્યો છે, પણ એ માર્ગ પર આપણે ચાલીએ છીએ ખરા? જો મુનક્કર હુકમ સો મોમિન કહીએ ક્યો તાએ, કે ધનીના વચનોનું જે પાલન ન કરે એને મોમિન કેવી રીતે કહેવાય? જો મુનક્કર હુકમ સો મોમિન કહીએ ક્યો તાએ, દિયો फार्मोसी हमको देखो सोबेरा अजमाए. આ ચોપાઈ છે, આ ચોપાઈને વિચારવા પ્રયત્ન કરો અને સમજવા પ્રયત્ન કરો. ધનીના આપણે કેવી રીતે બેઠા છે, પરમધામની અંદર મૂળ મિલાવાની અંદર કેવી રીતે બેઠા છીએ, સુદ્રઢ કરીને બેઠેલા છીએ પરમધામની અંદર. આ બધું ભૂલી ગયા છીએ આપણે. ચલો અહીંયા આવીને બધું ભૂલી ગયા, પણ ધની જ્યારે આપણને આ બધું યાદ કરાવી રહ્યા છે, આપણને આ બધું યાદ આવી રહ્યું છે, એની અંદર કોઈ પણ પ્રકારનો સંશય નથી રહ્યો, અને તેમ છતાં તુમારે રસૂલ, બહુ સરસ શબ્દ વાપર્યો છે, કે ધનીના વચનોનું આપણે એનું પાલન નથી કરતા. મીન્સ ધનીના વચનોની આપણે અવગણના કરી રહ્યા છીએ. તો એને મોમિન શા માટે કહીએ આપણે? એને મોમિન કેવી રીતે કહેવાય? બીજી રીતે એને કહીએ તો ધનીના વચનો, જે સાચા મોમિન હોય, ધનીના વચનોની અવગણના કદાપી ન કરે. અને જો એની અવગણના કરે તો એને મોમિન કેવી રીતે કહેવાય? એ બીજી ચોપાઈમાં કહે છે, જો મનુક્કર હુકમ સો મોમિન કહીએ ક્યો તાએ, એમને મોમિન કેવી રીતે કહી શકીએ આપણે? અને કારણ શું પાછું? એને ત્રીજું ને ચોથું ચરણ તો એને પાછો વધારે એને એ કરી રહ્યા છે. આપણને ચોટ લાગે એટલા માટે કર્યું છે. પરમધામની અંદર તો તમે શું કહ્યું હતું? ફાર્મોસી પહેલા તમે કહ્યું હતું શું? કે તમે 100 બેર અજમાઈ જુઓ ધની, અમે તમને કદાપી ન ભૂલીએ. અને અહીંયા આવીને ધનીના વચનો પણ ભૂલી ગયા છે. ધની યાદ કરાવે છે તો પણ વચનો ભૂલી ગયા છે. પછી તમે મોમિન છો કે કોણ છે? પારે બ્રહ્મ સૃષ્ટિ. પરમધામનો દાવો આપણે બધા કરીએ છીએ. પરમધામનો દાવો આપણે બધા જ કરીએ છીએ. આપણી રહેણી જુઓ, આપણું વલણ જુઓ, આપણી દ્રષ્ટિ જુઓ ક્યાં છે. જો મુનક્કર હુકમ સો, કે ધનીના જે ભેજેલા જે હુકમ છે, ધનીના ભેજેલા જે મેસેજો છે, ધનીની ભેજેલી જે ચિઠ્ઠીઓ છે, એ ચિઠ્ઠીઓની આપણે અવગણના કરીએ તો તમને મોમિન કેવી રીતે કહી શકાય? તો મોમિન કહીએ ક્યો તાએ, મોમિન કહીએ
क्यों कहे आवा सुंदर साथ ने આપણે મોમિન કેવી રીતે કહી શકીએ? दियो फार्मोसी हमको, दियो फार्मोसी हमको. કેમ આ બંને ચોપાયો કેમ જુદી આ બંને ચરણ પહેલું ને બીજું ચરણ કે જુદું બતાવી રહ્યું છે અને ત્રીજું ને ચોથું ચરણ કે જુદું બતાવી રહ્યું છે? રાજી મહારાજ બતાવી રહ્યા છે કે આને મોમિન કેવી રીતે કહેવાય જો ધણીનો હુકમ ન માને, અથવા મહામતી આપણને બતાવી રહ્યા છે. પરમધામની અંદર આપણે શું કહ્યું હતું કે તમે 100 બાર અજમાઈ જુઓ, તમે અમે તમને કદાપી ન ભૂલીએ. 100 બેર અજમાઈ જુઓ. આ ફાર્મસી મારું શું કરવાની છે? અમે આ રીતે બેઠેલા છે, તમે 100 બાર અજમાવો તો અજમાવી લો, અમે તમને કદાપી ન ભૂલીએ. અને એ જ ધની આપણને બતાવી રહ્યા છે તો એમના વચનોની અવગણના કરી રહ્યા છે. તો આ હસી નથી તો શું છે? दियो फार्मोसी हमको, देखो 100 बेर अजमाए, देखो 100 बेर अजमाए. કે તમારે જે ફાર્મસી આપી હોય આપો, તમને જે કંઈ કરવું હોય કરો. ધની 100 બેર અજમાવ હોય તો અજમાઈ જુઓ, જેટલી પરીક્ષાઓ મારી લેવી હોય એટલી લો, પણ અમે તમને નહીં ભૂલીએ. આ કહીને આયા છે આપણે, અને આ કહીને આયા છે, અને આ બધી સમજ હોવા છતાં ધની જે આપણને બતાવી રહ્યા છે, જે માર્ગ આપી રહ્યા છે, ધનીના વચનોને પણ આપણે સાંભળતા નથી. ધનીના વચનોને પણ આપણે સાંભળતા નથી. સો કેસા મોમીન, सो कैसा मोमिन, सो कैसा मोमिन अर्श की अरवा है, हम कदमों बीच अर्श के क्यों जासी बुलाए. કે અમે કેવા મોમિન, અમે પરમધામની કેવી અરવાઓ છે, કેવી રૂહ છે અમે પરમધામની. સો કેસા મોમિન अर्श की अरवा है. પરમધામના મોમીનો આવા હોય, પરમધામની અરવા હોય, પરમધામની રૂહ હોય, આવી હોય, એમ કે છે. આ બધું ધનીના વચનોને ભૂલી જાય, ધનીના વચનોને માને નહીં. અહીંયા આ બધું આનો સંકેત આ છે. સો કેસા મોમીન, સો કેસા મોમીન अर्श की अरवा है, अर्श की अरवा है. અહીંયા મોમીન કોને કહ્યું છે? અહીંયા આવી છે એને મોમીન કહ્યું છે. અને अर्श की अरवा है, अर्श की रूह है. જો પરમધામની જે રૂહ હોય એ આ રીતે ન કરે, કે આવી એની રહેણી ન હોય, આ લાંછન લગાવે એવું કાર્ય ન કરે. हम कदमों बीच अर्श के क्यों जासी बुलाए. અમે તો તમારા ચરણની અંદર બેઠા છે, કેવી રીતે અમે ભૂલી જઈએ? કેવી રીતે તમારા વચનોને અમે ન સાંભળીએ? શક્ય જ નથી, એમ કે છે. આ શક્ય જ નથી ધની. અમે તમારા વચનો તમે કહો અને અમે આ બધું ભૂલી જઈએ? સુંદર સાથ. હવે 6ઠા દિવસની લીલાની અંદર વિચાર કરો. 4થા દિવસની લીલાની અંદર પેરે આપણને સમજાવ્યા, ન માન્યા, આડીકા લીલાઓ કરી, ન સમજ્યા. આત્મ જ 5મા દિવસની લીલાની અંદર આત્મ જાગૃત કરવા પ્રયત્ન કર્યો. 4થા દિવસની લીલા જોશ આપીને સમજાવવા પ્રયત્ન, જાગૃત કરવા પ્રયત્ન કર્યા. 5મા દિવસની લીલાની અંદર આવેશ આપીને જાગૃત કરવા પ્રયત્ન કર્યા, ન જાગ્યા. 6ઠા દિવસની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. ધની આપણને પલ પલ બધું સમજાવી રહ્યા છે, અને છતાં જાગૃત નથી થતા. કે આ મોમિન હોય? કેસા મોમિન? પરમધામની જે રૂહ હોય એ આવું કદાપી ન કરી શકે. પરમધામની રૂહ હોય એ કદાપી ન કરી શકે, અને એ પાછા કદાપી ન કરી શકે. આટલું કે છે તો ખરો આટલા, પણ એની જે મૂળ નિસ્બત છે એ કદાપી ન ભૂલે. એની મૂળ નિસ્બત છે. મૂળ નિસ્બત કઈ છે? આપણી મૂળ નિસ્બત કઈ છે? તો આપણી મૂળ નિસ્બત એકવાર પહેચાન કરાવી આપણને ધનીએ, કે તારું ધામ શું છે, તારા ધની કોણ છે, એને તું પહેચાન કર. અને મૂળ આપણા જે મૂળ નિયામત છે આપણી મોમીનની, એ કદાપી ન ભૂલે. વાયદત અને ઈશ્ક, અને એ પણ ભૂલી બેઠા છે આપણે.
આટલી પહેચાન કરાવી અને તેમ છતાં આપણે ધણી પ્રત્યે આપણને ઈશ્ક નથી આવતો, ધણી પ્રત્યેને મળવાની તડપ નથી ઉત્પન્ન થતી. એ અહીંયાનો સંકેત આ છે. શું કરું તો મારું તન સમાપ્ત થાય ને હું ધણીના ચરણોમાં. હજુ તો અહીંયા આગળ જીવવું છે, 100 વર્ષ જીવવું છે. હાથ પગ ના ચાલે ભલે ના ચાલે, પણ હજુ જીવવું છે, હજુ બાકી છે. મોક્ષ કોને કહેવાય ખબર છે? મોક્ષ આ સંસારની વાત છે. જીતેજી મરી જાય, જીતેજી મરી જાય એને મોક્ષ કહેવાય. કાલે આવતું હોય તો આજે આવે ને આજે આવતું અબી આવે. આ વિચારસરણી હોય. કહેવાની નહીં, ખાલી કહેવાનું નથી, મોઢે બોલવાનું નથી, ખાલી જીભને તો દાઢ કરા નથી ચડવાના, પણ એની તૈયારી હોય. કહેવાનો મતલબ આ તૈયારી ક્યારે હોય કે એની કચ્છામાં ઈચ્છા નહોતી હોય, લક્ષ એનું ધણી પ્રત્યે હોય, ત્યારે જ આ બોલી શકાય. સંસારમાંથી આ બધો જ મોહ છૂટી ગયો હોય, કોઈ પણ જગ્યાએ એની દ્રષ્ટિ ન હોય. મોમીન હોય કેવી રીતે બોલી શકે? આ મોમીન હોય કેવી રીતે બોલી શકે? हम कदमों बीच अर्श के क्यों जासी बुलाए, जेती रूहे अर्श की. હવે કે છે કે પરમધામની જે રૂહો છે, જેતી રૂહે અર્શ કી તાએ ફાર્મસી ના હોય જીત. કે આ બધું આપણને સમજાયું, ધનીએ આપણને બધું આપ્યું. આ ધનીના વચનો લીધા આપણને. તો પરમધામની જે મોમીન હશે, પરમધામના જે સુંદર સાથ હશે, પરમધામની જે રૂહ હશે, એને કે ફાર્મસી કદાપી ન જીતી શકે. એટલે કે છે તાએ ફાર્મસી ના જાય જીત, તાએ ફાર્મસી ન જાય જીત, ફાર્મસી કદાપી એની પર વિજય ન મેળવી શકે. સુંદર સાથ, હવે આની પર વિચાર કરો. આપણે બધા આની પર વિચાર કરો કે આપણને ફાર્મસીની અસર થઈ છે. આપણને ફાર્મસીની અસર થઈ છે. હા, વિચારો. દ્રષ્ટિ ક્યાં છે આપણી? નહીં તો કે છે ફાર્મસી કદાપી, ફાર્મસી તમને કશું ના કરશે. તાએ ફાર્મસી ના જાય જીત. નહીં તો કે માયા બહુ ભારે થઈ, ઉપનિષદ મૂળ ધની થકી કહી દે છે. આ તો માયા કેમ નહીં છૂટે? કેમ? તો ઉપનિષદ મૂળ ધની થકી પછી માયા કેમ નહીં છૂટે? એનો મતલબ કે તમારી પર ફાર્મસી તમારી પર રાજ કરી રહી છે. પણ એ નથી વિચારતા જે આ બેસક ઇલમ ધની આપે છે, જે દવા આપી છે આપણને, એ દવા પણ શું કે મરદાને પણ બેઠા કરે એવી દવા આપણને આપી છે. અને તેમ છતાં પણ આપણે કહી રહ્યા છીએ કે ભાઈ ઉપની છે મૂળ ધની થતી, કેવી રીતે આ માયા છૂટે? અને અહીંયા આગળ શું કે છે કે ફાર્મસી કદાપી જીતી ન શકે. રમધામના જે મોમીન હોય એને ગમે એટલા એ આવે, ગમે એટલા વિઘ્ન આવે, ગમે એટલા એ આવે, કપટ આવે, પણ તેમ છતાં એમાંથી પાર નીકળે. ચટ્ટાનની તરફ, ચટ્ટાની જે રીતે ખડી છે એ રીતે ખડી રહે. ગમે એટલા અવરોધો છો આવે ને, જે આવવું હોય આવે, જે આવવું હોય એ આવે. ફાર્મસી કદાપી ન જીતી શકે. પરમધામના જે મોમીન છે, પરમધામની જે રૂહ છે, એમને જેતી રૂહે અર્શ કી કેમ ન જીતી શકે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે જેતી રૂહે અર્શ કી, જે પરમધામની જે રૂહ છે, એ પરમધામની જે રૂહ છે એ શું કરે? तो तुम्हारे रसूल का, चौपाई नंबर 44 तीजों ने चौथું ચરણ, तो तुम्हारे रसूल का फेरे नहीं हुक्म.
રાજી મહારાજે જે આપણને વાણી આપી છે, રાજી મહારાજે આપણી પર જે ચિઠ્ઠીઓ લખી છે, અથવા રાજી મહારાજે આપણને જે પ્રેરણા કરી છે, એની અવગણના ન કરી આપણે. કહેવાનો મતલબ કે વાણી કે છે એ પ્રમાણે ચાલીએ. જો પરમધામની જે રૂહ હોય તો આ કરે, અને પરમધામની રૂહ હોય અને આ રીતે ચાલતી હોય તો આ ફાર્મસી કદાપि જીતી ન શકે. तो तुम्हारे रसूल का फेरे नहीं हुक्म, तुम्हारे रसूल का फेरे नहीं हुक्म. ધનીને જે બતાવેલી છે, ધની જે કહી રહ્યા છે એ પ્રમાણે ચાલે. વાણી કે છે એ પ્રમાણે ચાલે, અને જો વાણી કે છે એ પ્રમાણે ચાલે તો સમજી લેવું કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. અને જો પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હોય તો આ ફાર્મોસિયાને કદાપि જીતી ન શકે. એનું લક્ષ્ય ફક્ત એક જ હોય, તું ही તુની ભાવની અંદર જીવતી હોય, બીજું કશું જ ન હોય એના દિલ. जेती रुए अर्श की ताए फार्मोसी न जाए जीत, कुछ पड़े बीच अपने ए नहीं इश्क की रीत. कुछ पड़े बीच अपने, कुछ पड़े बीच अपने मीन्स કે મારા ને તમારી વચ્ચે, ધની મારી ને તમારી વચ્ચે જો વચમાં કશુંક આવી જાય તો આ ઈશ્કની રીત નથી. ધની મારી ને તમારી વચ્ચે કોઈ આવી જાય તો આપણે ને ધની વચ્ચે કોણ આવી ગયું છે અત્યારે? વિચાર કરો કે આપણા ને ધની વચ્ચે અત્યારે કોણ આવી ગયું છે? આ પરિવાર આવી ગયો છે. આને તો કેવી રીતે છોડાય? આપણે તો પાછા એવું કહીએ છીએ, આને તો કેવી રીતે છોડાય? તો બી ના છોડો. આપણો ઈશ્ક ક્યો છે? આપણો ઈશ્ક અત્યારે છે ક્યો? તો પરિવારની અંદર છે. અને એ અહીંયા બતાવી રહ્યા છે કે ધની મારી અને તમારી વચ્ચે જો કોઈ બીજું આવે તો એને ઈશ્ક ન કહેવાય. कुछ पड़े बीच अपने, कुछ पड़े बीच अपने. सुंदर साथ तीजू चरण बहु महत्वનું છે, ત્રીજું ને ચોથું ચરણ. कुछ पड़े बीच अपने એ નહીં इश्क की રીત, એ નહીં इश्क की રીત. આ ઈશ્કની રીત નથી. આપણો પ્યાર વેચાય નહીં કદાપી. પરમધામની અંદર આ પ્યાર વેચીએ છીએ આપણે. એને ધની વચ્ચે કોઈ આવે છે એના માટે ઝઘડો કરીએ છીએ, અને અહીંયા આગળ ધનીના પ્યાર માટે ઝઘડો કરીએ છીએ કે પરિવારના પ્યાર માટે ઝઘડો કરીએ છીએ? જાતે વિચારો, દિલથી જાતે વિચારવા પ્રયત્ન કરો, સમજાશે. આ સત્સંગ છે, સાંભળજો. એક એક્ઝામ્પલ સરસ આપું, માફ કરજો સુંદર સાહેબ. પ્યાર આપણો કેવી રીતે બટાય છે એનું એક સરસ ઉદાહરણ આપું. મંદિરની અંદર આજે સત્સંગ છે, મંદિરની અંદર સત્સંગ છે, ભાઈ આવવાનું છે તમારે બધા. તો શું થાય? તો બેન એવું કે ના ભાઈ મારે આજે બહાર જવાનું છે, મારી પાસે આજે સમય નથી. સુંદર સાહેબ આને સમજવા પ્રયત્ન કરો, આ ઉદાહરણ સમજવા પ્રયત્ન કરો કે આપણી અને ધની વચ્ચેનો જે ઈશ્ક છે એ જો વચમાં કોઈક આવી જાય તો એ ઈશ્ક ન કહેવાય, આપણો ઈશ્ક બદલાઈ ગયો છે એ કહેવાય. એનું ઉદાહરણ તમને આપી દઉં છું. પ્રસંગ એ છે કે મંદિરની અંદર સત્સંગ છે અને સત્સંગની અંદર બધાને આમંત્રણ આપ્યું છે, ભાઈ તમે આવો. તો કોઈ સુંદર સાધુ કે ના ભાઈ આજે મારે નથી અવાયું, મારે બહાર જવાનું છે, બહાર જવાનું છે. સાંભળજો સુંદર સાધુ, નેક્સ્ટ સ્ટેપ છે. હવે બહાર જવા તૈયાર થાય છે. ફરિયાની અંદર છોકરાઓ રમી રહ્યા છે, અને છોકરાઓ રમી રહ્યા છે તો એની અંદર કઈક ઝઘડો થતો હોય, જે હોય એની અંદર ઝઘડો થતો હોય તો એની અંદર તમારું જે બાળક છે એની અંદર ઇન્વોલ્વ છે,
એને કંઈક કદાચ વાગ્યું હોય અથવા કંઈક થયું હોય, એને બધા બોલતા હોય, તમારી બાજુ પેલી બાજુ બસ જતી રહે, બસ જવાની આવવાની તૈયારી છે, અને આ બધું થયું. તો આ બધું જે થયું ત્યારે તમે શું કરશો? તો તમારે જે બહાર જવાનું છે ત્યાં જશો કે તમારા બાળક સાથે ઉભા રહેશો? તમે ક્યાં જશો? એ પછી બસ જતી રહી હોય તો જતી રહે, જે કરવું હોય જતું રહે, પણ ત્યાં ઘડી તે ઘડી શું કરશો? તમે એ બાળક સાથે ઉભા રહેશો અને એમાંથી એને મુક્ત કરવા પ્રયત્ન કરશો, એનું ઉપરાળું લઈને બોલવા પ્રયત્ન કરશો. અને એ કરીએ તો અહીંયા આ ઉદાહરણ છે. એમાં આપણે શું લેવાનું છે? જ્યારે સત્સંગ હતો ત્યારે શું હતું? આપણે બહાર જવું હતું. જ્યારે ધનીની વાતો ચાલતી હતી તે સમયે આપણે બહાર જવાનું. ચલો એ તો સમજ્યા. ચલો ભાઈ, ન છૂટકે જવું પડે તો ગયા, જવાનું તો ગયા. પણ એ જ વખતે બાળકને કંઈક થાય છે તો બહાર જવાનું બંધ રહે છે, બહાર જવાનું બંધ રહે છે, અને બાળક માટે ખડા પગે ઉભા રહીએ છીએ આપણે. એ માટે બાળક માટે ખડા પગે ઉભા રહે છે. તો આપણા ઈશ્કની અંદર આપણો ઈશ્ક કયો? આપણે ને ધની વચ્ચેના ઈશ્કની અંદર કયો ઈશ્ક આવી ગયો છે? અને એ આપણને અહીંયા બતાવી રહ્યા છે. कुछ पड़े बीच अपने, कुछ पड़े बीच अपने, ये नहीं इश्क की रीत, ये नहीं इश्क की રીત. પહેલાની અંદર તો આપણે ધનીની સાથે વાતો કરવાની હતી અને તમે બહાર નીકળ્યા છે, એ તો વચમાં આવી ગયું, એ તો પડી ગયા. ચલો એ છોડ્યું કે ધનીને વચ્ચે ભાઈ જવું હોય તો જવાય, કે ભાઈ ન ઇમરજન્સી છે તો જવું પડે. પણ એ ગમે એટલી ઇમરજન્સી હતી ને, ધનીને મૂકીને ઇમરજન્સીમાં ગયા, પણ એની વચ્ચે બીજી ઇમરજન્સી આવી ગઈ તો પેલી ઇમરજન્સી બંધ કરી દીધી. તો આ ઈશ્કની રીત છે. સુંદર સાથ, આને સમજવા. આ એક નાનો પ્રસંગ છે, નાનો. આ બધાની સાથે આવું કદાચ બનેલું હશે. તો વિચારો કે આપણી દ્રષ્ટિ છે ક્યાં? અત્યારે આપણી દ્રષ્ટિ છે ક્યાં? બીજા કોઈની વાત નહીં, મારી વાત ગઈકાલે પરિવાર આવી ગયો તો આપણો સત્સંગ બાકી રહી ગયો. શું કરે? બીજા કોઈની વાત તો છોડો, મારી પોતાની જ વાત. એટલો ઘોઘાટ હતો, એટલો બધો સાંભળવા પ્રયત્ન કરો, પણ શું સંભળાય? સાઈડ પર લઈને બેઠો પણ છોડો એને. તો આપણો ઈશ્ક અહીંયા આગળ આ ઈશ્કની રીત નથી. એમ કે कुछ पड़े बीच अपने, ये नहीं इश्क की रीत, कुछ पड़े बीच अपने, ये नहीं इश्क की रीत. कछुक न चले फार्मोस का, हम આગુ હુએ ચેતન. હવે આ બધું બતાવ્યા પછી હવે રૂહ જવાબ આપી રહી છે કે कुछ न चले फार्मोस का, हम આગુ હુએ ચેતન. इसका हमारे रूह के असल है एकातन. એ ધનીજી, તમે આટલું બધું અમને ચેતવી રહ્યા છો, આટલું બધું સમજાવી રહ્યા છો, તો પછી આ ફાર્મસી અમારું શું કરવાની છે? ફાર્મસી અમારું શું કરવાની છે? એમ કે ઈશ્ક હમારે રૂહ કે અમારો જે રૂહનો જે ઈશ્ક છે, અહીંયા રૂહ કયું છે કે અમારો જે પરમધામનો જે ઈશ્ક છે, એ ઈશ્ક ક્યાં જતો રહેવાનું છે? અમે તો આ રીતે બેઠેલા છે. જો તમે દાડમની કડીઓની જેમ બેઠા છે. ત્રીજો ને ચોથો સાગર, બીજો ને ત્રીજો સાગર, એક તની અને એક દિલીનો સાગર છે. અને એક તની અને એક દિલી કરશે તો ચોથા સાગર ની શોભા મળશે. અને ચોથા સાગરની શોભા મળશે શિણગારની અંદર જઈશું અને એ શોભા મળશે તો પાંચમો અવશ્ય મળશે. પાંચમો સાગર શું છે? ઈશ્ક. કે આટલું બધું ધણી તમે સમજાવી રહ્યા છો, પછી શું કરવાનું છે? મને આ ફાર્મસી અમારે શું કરવાની છે? હવે અહીંયા આગળ જો છઠ્ઠા દિવસની લીલાની, આ તો પરમધામની વાત છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર કે ધનીએ ચોથા દિવસની અંદર પહેરે સમજાવ્યા, ન સમજ્યા. પાંચમા દિવસની લીલાની અંદર આપણને આત્મ જાગૃત કરવા પ્રયત્ન કર્યો આવેશની શક્તિથી. ન થઈ શક્યા.
છઠ્ઠા દિવસની લીલાની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને ધની જાતે બિરાજમાન થઈ ગયા કે હવે તો તું જાગ. નથી જાગતા. ધનીએ જે આપણને ઇલમ આપ્યો છે, બેસક ઇલમ, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. બધી જ શુદ્ધ છે, જરે જરેની શુદ્ધ છે. આપણને આ બ્રહ્માંડની શુદ્ધ છે, પરમધામની શુદ્ધ છે. ધની આપણા કોણ છે એની શુદ્ધ છે, ધામ આપણું કયું છે એની શુદ્ધ છે, આપણે કોણ છે એની શુદ્ધ છે. અને તેમ છતાં આ ફાર્મોસી જતી નથી. તો કેમ નથી જતી? એની પાછળનું કારણ શું? કે આપણા અને ધનીના ઈશ્ક વચ્ચે બીજું કોઈ આવી ગયું છે. એ કોણ આવી ગયું છે એની તપાસ કરો અને એને નાબૂદ કરો. એક આનું સરસ ઉદાહરણ આપું. બાળક છે, બાળક, સાંભળજો. બાળકને પ્રેમ છે. ઈશ્કના અનેક પ્રકાર છે, પ્રેમના અનેક પ્રકાર છે. તો બાળકને પ્રેમ છે, રમવાનો પ્રેમ છે, અને રમવા જવું છે. હવે બાળકને રમવા જવું છે. એની માતા છે, જવા નથી દેતી. એની માતા છે, જવા નથી દેતી. તને નથી જવાનું રમવા. તો એ બાળક શું કરે છે? સાંભળજો, એ બાળક શું કરે છે? રમવા જવા માટે કે મારી માતા આગી પાછી થાય તો હું જતો રહું રમવા. આગી પાછી થાય તો જતો રહું રમવા. અને આગી પાછી ન થાય તો શું કરે? એ માતા સાથે લડવા તૈયાર થઈ જાય. આર્ગ્યુમેન્ટ કરીને લડવા તૈયાર થઈ જાય કે તમે મને કેમ રોકી રહ્યા છો? તમે મને કેમ રોકી રહ્યા છો? લડવા તૈયાર થઈ જાય. થાય છે ને આ બધું. આ તો ઘરની કહાની છે એટલે બધાને સમજ હશે. તો એના પ્રેમ વચ્ચે જો કોઈ આવ્યું તો એની સાથે લડવા તૈયાર થઈ રહ્યા છે. તો આપણાને ધનીના પ્રેમ વચ્ચે જે આવી રહ્યું છે એની સાથે કેમ લડવા તૈયાર નથી થતા? આપણાને ધનીના ઈશ્ક વચ્ચે જે આવી રહ્યું છે, જે કંઈક આવી રહ્યું હોય એની સાથે આપણે કેમ લડવા તૈયાર નથી થતા? સુંદર સાથાની પર વિચાર કરો. कुछ न चले फार्मोस का हम आगू हुए चेतन. શું કે છે પાછા? આપણે પાછા શું કહે છે? ફાર્મોસી શું કરવાની છે? આટલું બધું તમે અમને ચેતન કરીને, આટલું સાવચેત કરીને મોકલી રહ્યા છો, તો ફાર્મોસી શું કરવાની છે? અહીંયા આગળ આવીને ભૂલી ગયા હતા, બધું ધનીએ યાદ કરાવ્યું, આટલા ચેતન કર્યા, આમાંથી બેસક કર્યા, અને તેમ છતાં પણ આમાંથી આપણે નીકળતા નથી. આપણાને ધની વચ્ચે જે આવી રહ્યું છે એને આપણે કાઢી નથી શકતા. અને એ પણ ખબર છે કે આ બધું મિથ્યા છે, સપનાનું છે, જૂઠ છે, અને તેમ છતાં આપણે છોડતા નથી. આ મોમિનની રીત છે. બકા આડે પટ કરો, બકા આડે પટ કરો, तुम देख न सको कोई. झूठे मिलावे कबीले, तुम देखोगे सब सोय. બકા આડે પટ કરો. કરી દીધો છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણી દ્રષ્ટિ પરિવારની અંદર છે, એટલા માટે ધામ દેખાતું નથી. ચોખ્ખું કહી દીધું ધનીજીએ, સ્વામીજીએ ચોખ્ખું કહી દીધું અહીંયા આગળ કે બકા આડે પટ કરો, તુમ દેખ ન સકો કોઈ. પરમધામ તમને નહીં દેખાય, ધની નહીં દેખાય. ધનીના ચરણોની અંદર બેઠેલા હોવા છતાં પણ ધની સાથે તમે ધની શું કહી રહ્યા છે એ પણ સંભળાશે નહીં, ધની દેખાશે નહીં. ધામ કેવું છે એની સુધ નહીં પડે. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ જૂઠે મિલાવે કબીલે. જૂઠે મિલાવે કબીલે. આજે આપણે નાના નાના જે બ્રહ્માંડ કરીને જે બેઠેલા છે, આપણે બધા જ નાના નાના બ્રહ્માંડ કરીને બેઠેલા છે. એ જંજીરે પગની અંદર એ જંજીરો આપણને ડારી નાખેલી છે. હવે નીકળવું છે તો નીકળાતું નથી. પગની અંદર જંજીર આવી ગઈ છે. નીકળવું છે તો નીકળાતું નથી. એની પાછળનું કારણ પગની અંદર જંજીર આવી ગઈ છે. સોની જંજીર?
ફરજની જંજીર આવી ગયેલી છે. પરિવારની જંજીર નહીં, ફરજની જંજીર આવી ગઈ છે. ભાઈ ફરજ તો નિભાવવી પડે ને. અને ફરજની જંજીરને કારણે આપણે એમાંથી નીકળતા નથી. અને આપણે એમાંથી નીકળતા નથી તો આપણને ધામ દેખાતું નથી. झूठे मिलावे कबीले तुम देखोगे सब सोई, तुम देखोगे सब सोई. કયા શું જોઈશું આપણે? આ જૂઠો પરિવારને જોઈ લેશું. આપણી દ્રષ્ટિ એની અંદર હશે, આપણી દ્રષ્ટિ પરિવારની અંદર હશે અને એના કારણે ધામ નથી દેખાતું. આપણી દ્રષ્ટિ શું કરું તો મારો પરિવાર સુખી થાય એની અંદર છે. લક્ષ આપણું ત્યાં છે. હવે તો છેલ્લે આપણે લાસ્ટ પાયલીનું કહી દીધું છે કે છેલ્લામાં છેલ્લું ધની કહી દીધું. અને આપણે તો શું કરી રહ્યા છે? બંને સાથે લઈને ચાલી રહ્યા છે. વ્રજની અંદર જુઓ, તમે વ્રજની અંદર જુઓ, વ્રજની સ્થિતિ શું છે એ સમજવા પ્રયત્ન કરો. વ્રજની અંદર આપણે આ બંને સાથે લઈને ચાલતા હતા. ધનીને અને પરિવારને સાથે લઈને ચાલતા હતા. વ્રજની અંદર કાનો આપણાના દિલની અંદર 24 કલાક રહેતો હતો અને ઘરના બધા જ કાર્ય કરેલા છે. પરિવારના બધા જ કાર્ય કરતા હતા અને કાનો આપણા દિલની અંદર રહેતો હતો. ક્યારે મને મારી મટકી ફોડે, ક્યારે મને મારું માખણ ચોરાવે, ક્યારે હું અહીંથી નવરી થઉં અને એને મળવા જાઉં. બસ આ જ આપણી દ્રષ્ટિ હતી. આ જ દ્રષ્ટિ હતી. તેમ છતાં પણ ધનીએ અજમાવવા માટે કહ્યું, ચલો સખી આપણે જઈએ વૃંદાવનની અંદર રાસ રમવા. ત્યારે આપણે શું બોલ્યા હતા? યાદ કરો આને કે તને લાજ શરમ છે કે નહીં? અમારો પરિવાર છે. ઘણું બધું કહી દીધું હતું. એ વચનો યાદ કરો સુંદર સાથ. એ વચનોને યાદ કરો સુંદર સાથ. અને 52 દિવસના જ્યારે અબોલા આપ્યા ત્યારે આપણને ધનીની સાચી પહેચાન થઈ. હતી તો ખરી, દિલમાં હતું, પણ સાચી પહેચાન ધનીને મળવાની જે તડપ ઉત્પન્ન થઈ અને એ તડપને કારણે જે પરિવારના કારણે એમને ના પાડી હતી એ પરિવારને દોપછપદ સમજીને આપણે ચાલ્યા ગયા હતા. જે પરિવાર અહીંયા 6 દિવસની લીલાની અંદર જે પરિવારને કારણે આપણને પરમધામ દેખાતું નથી, ધનીનો ઈશ્ક નથી આવતો, ધનીને મળવાની તડપ નથી આવતી, પણ જ્યારે ધનીની સાચી પહેચાન થશે આપણને ત્યારે આ પરિવારને પણ દોપછપદ સમજીને છોડી દઈશું. આ બતાવી રહ્યા છે. વ્રજ પણ કાળમાં એનું બ્રહ્માંડ હતું, આ પણ કાળમાં એનું બ્રહ્માંડ છે. ફેર ફક્ત એક જ છે, વ્રજમાં આપણને કશી સુધ નથી અને તેમ છતાં પણ આપણે દિલમાંથી નીકળતો ન હતો. 24 કલાક આપણે એનું જ રટન કરતા હતા અને પરિવારનું પણ કાર્ય કરતા હતા. હજુ તો એ સ્થિતિ તો વ્રજની અંદર જે રીતે રહેતા હતા એ સ્થિતિ તો હજુ અહીંયા નથી આવી. જાગણી બ્રહ્માંડની અંદર એ સ્થિતિ નથી આવી હજુ, જે વ્રજની અંદર જે રીતે કરતા હતા. સુંદર સાથનો વિચાર કરો. જો ન સમજ હતી છતાં પણ એ રીતે રહેણી હતી આપણી. અહીંયા સમજ છે છતાં પણ એ રીતે રહેણી નથી. તો હજુ ધનીને મળવાની તો દૂરની વાત છે. અને એ રીતે રહેણી હોવા છતાં પણ આપણે ના પાડી હતી. અને અહીંયા આગળ એવી તો રહેણી છે જ નહીં. કમ્પેરિઝન કરો, વ્રજ અને જાગણી બ્રહ્માંડની કમ્પેરિઝન કરો તો સમજાશે કે આપણે ક્યાં છીએ. જાતે વિચાર કરો કે આપણે છીએ ક્યાં અત્યારે. દિલ સાથે વિચાર કરો કે આપણી રહેણી કેવી છે. અને એ જ આપણી હસી છે. ધનીની સામું આપણે આંખ ઊંચું કરીને નહીં જોઈ શકીએ. बैठिए सब मिल के अंग सो अंग लगाए, उठाओ जुदे जुदे मुल्को नए नए वजूदा बनाए. ધની વિચારી રહે, ભલે તમે આ રીતે બેઠી રહ્યો, દાડમની કડીઓની જેમ ભલે બેઠી રહ્યો, પણ હું તમને તો એવી જગ્યાએ મોકલીશ તો તમને ખબર નહીં પડે. જુદી જુદી જગ્યાએ, જુદી જુદી જ્ઞાતિઓની અંદર, જુદા જુદા ધર્મોની અંદર, જુદા જુદા ભેષની અંદર, જુદા જુદા રહેવાસની અંદર આ રીતે હું તમને મોકલીશ. ઉઠાવો જુદા જુદા મુલ્કો અને જુદી જુદી રહેણીની અંદર, જુદા જુદા દેશની અંદર નए नए वजूद बनाए, नए नए वजूद बनाए, નવા નવા વજૂદ બનાવે. અને હવે કે છે એની અંદર તમે પહેચાન કરો.
એની અંદર તમે પહેચાન કરો. આ ચોપાઈને અહીંયા દોડાવીએ ઘણો સમય થઈ ગયો. જોકે ખરેખર સમય હસાવું ન જોવું જોઈએ આવો વિષય આવે ત્યારે. ચોપાઈને દોડાવીએ. बैठे सब मिलके अंग सो अंग लगाए, उठाओ जुदे जुदे मुल्क को नए नए वजूदा बनाए, नए नए वजूदा बनाए. बोलो श्री प्राणनाथ श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. सरस सुंदर साथना चरणों कोटान कोट दंडवत.